પરચો કોણ આપશે? સવાલ છે. સવાલ તો નેતાઓને નડતી મોંઘવારીનો છે. વાત હવે જનપ્રતિનિધિઓને નડેલી મોંઘવારીની છે. તો મોંઘવારીથી ત્રસ્ત જનતા તો છે જ, પણ હવે નેતાઓ ધારાસભ્યોને પણ મોંઘવારી નડે છે. સ્વાભાવિક છે, પણ માણસો છે. ધારાસભ્યોએ તો પોતાના પગાર અને ભથ્થામાં વધારાની માગણી કરી. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ તમામ ધારાસભ્યોના પગાર ભથ્થામાં વધારો કરવા અને જે પૂર્વ ધારાસભ્યો છે તેમનું પેન્શન શરૂ કરવાની પણ વકીલાત કરી છે. સાથે જ હાલમાં જે ધારાસભ્યોને જે 1.5 કરોડની વાર્ષિક ગ્રાન્ટ મળે છે તેને વધારી 5 કરોડ કરવાની પણ માગણી કરી. આ મામલે સત્તાધારી ભાજપના ધારાસભ્યએ આનો નિર્ણય વિધાનસભા કરતી હોય છે અને મુદ્દો ટેકનિકલ હોવાથી ખુલીને વધારે કંઈ ન બોલે. બીજા સ્ટેટના અંદર, બીજા રાજ્યના અંદર જે પ્રમાણે ધારાસભ્યને પગાર ભથ્થા વધારવામાં આવ્યા છે, જેવી રીતે મહારાષ્ટ્રની વાત કરું કે મહારાષ્ટ્રના અંદર 2.5 લાખ રૂપિયા ધારાસભ્યને પગાર ને ભથ્થાના મળતા હોય છે, ત્યારે ગુજરાતના અંદર ધારાસભ્યને જે ભથ્થા અને પગારને મળીને 1 લાખ રૂપિયા આપવામાં આવે છે. દરેક લોકોને લોકશાહીની અંદર પોતાની વાત કરવાનો એ અધિકાર હોય છે, પણ શું વધારવું શું કરવું એ એક વિધાનસભા ગૃહ નિર્ણય કરતી હોય છે, એટલે એ વિષય એક ટેકનિકલી બાબત છે. પગાર વધારો કોને ના જોઈએ? નેતા હોય તો માણસ તો છે, જેટલો વધે એટલો ઓછો છે, માણસ છે. પગાર તો કોને ના ગમે? ચાલો, પગાર વધારાની જે માગણી થઈ રહી છે એ ધારાસભ્યો જે છે એમને માગણી કરી છે. મુખ્યમંત્રી લઈ મંત્રીઓ અને ધારાસભ્યોને હાલમાં કેટલો પગાર છે જરા જોઈ લે. માસિક 1.5 થી 2 લાખનો મુખ્યમંત્રી સુધી આ પગાર હોય છે. કોને શું મળે છે? મુખ્યમંત્રીનો 2 લાખ સુધીનો પગાર. મોંઘવારી અને ભથ્થાઓ પણ એમાં એડ થતા હોય છે, એટલે કે પગાર વધી જાય. પાટનગરમાં સરકારી નિવાસસ્થાન બહુ મોટી વસ્તુ છે, જેનું નિવાસસ્થાન જે છે, સરકારી વાહન, ડ્રાઈવર, સ્ટાફ, પરિવાર સહિતની મફત સારવાર. તો આ બધું એવરેજ તમે નીકાળી દો તો એવરેજ તમે 70 થી 80 હજારનું ગણી લો તો આટલી સુવિધા એમાં એડ થઈ જાય. મફત સારવાર પણ મળતી હોય છે. મુખ્યમંત્રીની વાત છે, એટલે એવરેજ 2 લાખનો પગાર અને 1 લાખ પ્લસ એમાં જોડી લો તો 3 લાખ રૂપિયા સુધી થાય. કાર્યાલય માટે સંપૂર્ણ સરકારી ખર્ચ તો આ બધું અલગ છે. પાછું અન્ય સુવિધાઓ પણ કેટલીક છે, ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો મુખ્યમંત્રી, સ્વાભાવિક છે કે મુખ્યમંત્રી છે તેમને મળતા, પણ કેબિનેટ મંત્રી આપણે પહોંચી જઈએ. 1.25 થી 1.5 લાખ રૂપિયા સુધીનો પગાર એમને મળતો હોય છે. મોંઘવારી, અન્ય ભથ્થાઓ પણ એમને મળે. સામાન્ય ભાડા પર પણ સરકારી નિવાસસ્થાન, મેઇન જે છે સરકારી નિવાસસ્થાન જે છે, ભવ્યથી ભવ્ય આ સરકારી નિવાસસ્થાન, સરકારી વાહનો, ડ્રાઈવર, સ્ટાફ, રેલવે, બસ, મફત મુસાફરી. હાલાકી રેલવેમાં અને બસમાં તો કોઈ જતું નથી, એટલે બસની મુસાફરી ચેક કરી દેવી જોઈએ, બંધ કરી દેવી જોઈએ. ત્યાર પછી હોસ્પિટલમાં સારવાર મળે છે, એ પણ મહત્વપૂર્ણ હોય છે. રાજ્ય કક્ષાના મંત્રી 1 થી 1.25 લાખનો પગાર એમને મળતો હોય છે. મૂળ દૈનિક ભથ્થું, વાહન ખર્ચ, સામાન્ય જે ભાડા જે છે, સરકારી વાહન, ડ્રાઈવર, સ્ટાફ, રેલવે, બસમાં મફત મુસાફરી, તો એ પણ એમને મળતું હોય છે. હોસ્પિટલમાં મફત પણ સુવિધા મળતી હોય છે. તો આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બધી સુવિધાઓ. બસ તો હવે કોણ જાય છે? તમને યાદ હોય તો કોઈ ધારાસભ્ય યાદ હોય બસમાં બેસીને ગયો હોય, એકાદ બેને બાદ કરતા લગભગ મોટાભાગના ધારાસભ્ય હવે વીવીઆઈપી સાધનો છે. માસિક પગાર ધારાસભ્યની વાત કરીએ તો ધારાસભ્યને માસિક પગાર 1.37 લાખ રૂપિયા સુધી આસપાસ મળે છે. સામાન્ય ભાડા પર ધારાસભ્ય ક્વાર્ટર, મુસાફરી ભથ્થું, વાહન ખર્ચ અને સત્ર ચાલુ હોય ત્યારે દૈનિક ભથ્થું, દિવસનું ભથ્થું જે નક્કી કરાયું છે એ દિવસનું ભથ્થું, પરિવારને એસટીમાં મફત મુસાફરી અને હોસ્પિટલના સારવાર પણ એમને મળતી હોય છે. તો આ વાત જે છે એ પણ આમ તમે જોવા જાઓ તો ક્લાસ 2 ઓફિસરનો જે પગાર હોય છે એવરેજ, 1નો નહીં, ગુજરાત સરકારમાં ચાલો 1 ગણી લઈએ તો પણ 1ની કેટેગરીમાં આ ધારાસભ્ય આવે છે. આપણે ત્યાં હજુ પણ તમે જોશો તો ઓછો પગાર છે બીજા રાજ્યો કરતાં. કર્ણાટક જાઓ, મહારાષ્ટ્ર જાઓ તો એનો જે પગાર છે એ વધારે છે. તો તમે જોયું કે ધારાસભ્યોને આ તમામ સુવિધાઓ મળે છે, છતાં પણ ધારાસભ્ય પગારમાં વધારો કરવાની માગણી કરી છે. ત્યારે મોંઘવારીથી ત્રસ્ત જનતા ધારાસભ્યની માંગ પર શું કહે છે તે પણ જોઈ લો, સાંભળી લો.
તમે એક ધારાસભ્ય સામાન્ય 3 થી 4 કરોડ રૂપિયા જ્યારે ઇલેક્શન લડતા હોય ત્યારે ખર્ચો કરતા હોય તો વિચાર કરો તમે કે આ 3-4 કરોડ રૂપિયા નાખી અને 5 વર્ષની અંદર એ લોકો 100 કરોડ રૂપિયા બનાવી દેતા હોય છે કરપ્શનો કરીને. તો પછી પગાર શાનો વધારવો જોઈએ? સામાન્ય જનતા જે મોંઘવારીની અંદર પીસાઈ રહી છે એમનું વિચારતા નથી. સામાન્ય કર્મચારીઓનો પગાર છે જે ઓછો છે, તમને પગાર એમનો પગાર જ ના વધવો જોઈએ. કરોડો રૂપિયાની તો સંપત્તિ બનાવી જ લે છે લોકો તાત્કાલિક, અને ચૂંટણી લડે ત્યારે કરોડો રૂપિયા ખર્ચીને અબજો રૂપિયા બનાવતા હોય છે. બીજી બાજુ આ ધારાસભ્ય એક સારા સભ્ય તરીકે રહેવું જોઈએ, જનતાના કામો માટે દોડવું જોઈએ. હવે એમના પગાર વધારા માંગી રહ્યા છે, એમને હવે મોંઘવારી નડી રહી છે, તો જનતાની મોંઘવારી એમને દેખાતી નથી. લોકો કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે, 9-10 હજાર રૂપિયામાં નોકરી કરે છે, એમનો પણ પગાર વધારો કરો. પગાર વધારો